હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું વધેલા ભાતમાંથી મસ્ત મજાનો એકદમ ટેસ્ટી એવો નાસ્તો બનાવવા માટે મેં અહીંયા એક વાટકો બપોરના જે વધેલા ભાત હોય તે લીધેલા છે। આજે આપણે વધેલા ભાતમાંથી મસ્ત એકદમ ટેસ્ટી એવો નાસ્તો બનાવી અને તૈયાર કરીશું। તમે જે તમારા ઘરમાં રેગ્યુલર જે ભાત ખાતા હોય તે ભાત લઈ લેવાના। મેં અત્યારે એક વાટકો લીધેલા છે। તમારી પાસે જેટલા ભાત હોય એટલા તમે લઈ શકો। હવે આ ભાતને આપણે સહેજ હાથેથી સરસ ક્રશ કરી લેશું। થોડાક બાફેલા તો છે એટલે ફટાફટ સરસ ક્રશ થઈ જશે। હવે મેં આ ભાતને હાથેથી સરસ ક્રશ કરી લીધેલા છે। આ રીતના થોડાક આખા પાખરીએ તે રીતના આપણે એને ક્રશ કરી લેવાના છે। હવે આમાં હું એક બાફેલું બટેટું ઉમેરીશ। મેં તેને આ રીતે થોડુંક મેશ કરી લીધેલું છે। પછી એક વાટકી ગાજર અને અડધું નંગ કેપ્સિકમ નું લીધેલું છે, અડધી પોણી વાટકી જેટલું, અને એક મોટી ડુંગળી। મેં અહીંયા આવડો નાનો ટુકડો આદુનો લીધેલો છે, આપણે તેને પણ ઘસી લેશું। તમે વાટીને પણ ઉમેરી શકો ને આ રીતે ઘસીને પણ ઉમેરી શકો। આપણે આ બધી વસ્તુને આમાં સારી રીતે મિક્સ કરી લેશું। તમને જે શાકભાજી વધારે પસંદ હોય તે તમે વધારે વધતું ઓછું કરી શકો। એકદમ તીખું જોતું હોય તો ઝીણી મરચાની કટકી કરી અને તમે ઉમેરી શકો, તીખા મરચાની। હવે આપણે આમાં બધા મસાલા કરી લઈએ। એક ચમચી લાલ મરચું પાવડર, વધારે તીખું જોતું હોય તો વધારે ઉમેરવાનું। એક ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી જેટલી હિંગ, એક ચમચી નિમક, અડધી ચમચી ગરમ મસાલો, થોડાક લીલા ધાણા ભાજી, ને અહીંયા હું અડધા લીંબુનો રસ ઉમેરીશ। હવે આમાં હું 2 ચમચી કોર્નફ્લોરનો પાવડર ઉમેરીશ ને 1 ચમચી ચોખાનો લોટ। હવે આપણે આ બધી વસ્તુને હાથેથી સરસ મિક્સ કરી લેશું। ને તમારી પાસે કોર્નફ્લોરનો પાવડર ના હોય તો તમે નકરો ચોખાનો થોડોક લોટ લઈ અને થોડોક મેંદો પણ ઉમેરી શકો। ચોખાના લોટ લેવાથી જે આપણે આ ટીકી બનાવવાના છે તે બહુ એકદમ મસ્ત ક્રિસ્પી બનીને તૈયાર થશે। તો તમે મેંદાનો લોટ પણ લઈ શકો કોર્નફ્લોર ના હોય તો। આ રીતે આપણે એનો ડો જેવું તૈયાર કરી લેવાનું છે। અને તમને એમ લાગે કે વધારે થોડુંક ઢીલું છે તો થોડોક કોર્નફ્લોરનો પાવડર તમે વધારે ઉમેરી શકો। હવે આપણે અહીંયા તેલવાળો હાથ કરીશું અને આની ટીકી વાળી લેશું। આપણે સરસથી ટીકીનો શેપ આપી અને ટીકી બનાવી લેશું। તમને જે શેપ પસંદ હોય તે તમે બનાવી શકો। આપણે આને સેલો ફ્રાય કરવાના છે, તમારે ફ્રાય કરવા હોય તો બોલ્સ પણ બનાવી શકો। આ રીતે ટીકી બનાવી અને તૈયાર કરી લીધેલી છે મેં। 3 ચમચી કોર્નફ્લોરમાં તો સરસ બાઇન્ડિંગ આવી જ જશે, ના આવે તો થોડોક વધારે ઉમેરી દેવાનું। હવે આ રીતે હું બધી વાળી અને તૈયાર કરી લઉં। તો મસ્ત મજાની ટીકી બનીને તૈયાર થઈ ગઈ છે। આપણે એને સેલો ફ્રાય કરી લઈએ। મેં અહીં ગેસ ચાલુ કરી અને તેલ ગરમ મૂકી દીધેલું છે, તમે જોઈ શકો છો। આપણે બહુ જાજુ તેલ નથી ઉમેરવાનું, થોડાક તેલમાં આપણે ટીકીને સેલો ફ્રાય કરીશું, એટલે ઓછું તેલ પણ આપણે જોશે આમાં। આપણું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે, તમે જોઈ શકો છો, ધુવાળા નીકળે એવું। પેલા આપણે એકદમ ફાસ્ટ તેલ ગરમ કરી લેવાનું, પછી આપણે ગેસને હાવ સ્લો કરી દેવાનો। હવે જે આપણે આ ટીકી બનાવેલી છે તે ઉમેરીશું। જેટલી એકારે આવે તેટલી ઉમેરી દેશું। આપણે આને 1 મિનિટ માટે રહેવા દેશું, 1 મિનિટ પછી પલટાવશું। આની 1 મિનિટ થઈ ગઈ છે, આપણે એને પલટાવી દેશું। હવે આપણે ગેસને મીડિયમ કરી દેશું, એકદમ ફૂલ નહીં પણ મીડિયમ કરી દેવા। પેલા વચ્ચે ફાસ્ટ હતું એટલે આપણે તો હાવ સ્લો કરી દીધેલો હતો, હવે આપણે મીડિયમ કરેલો છે પાછો। આને પણ આપણે 1 મિનિટ સુધી આ બાજુ પણ સરસથી સેલો ફ્રાય કરી લેશું। હવે 1 મિનિટ થઈ ગઈ છે, આપણે આને પાછું એકવાર પલટાવી અને સરસ ક્રિસ્પી થાય તેવો સેલો ફ્રાય કરી લઈએ। તમારે જેટલું ક્રિસ્પી જોઈએ તેટલું તમારે સેલો ફ્રાય કરી લેવાના। એવું લાગે તો વચ્ચે સહેજ ગેસ પાછો ધીમો કરી દેવાનો, બહુ તેલ આવી જાય ને તો। બે બાજુથી સરસ ક્રિસ્પી થાય એવી હું એને સેલો ફ્રાય કરી લઈશ। સરસ ક્રિસ્પી થઈ ગઈ છે, આને હું બહાર કાઢી લઈશ। તમારે જેટલી ક્રિસ્પી કરવી હોય એટલી તમે કરી શકો। આપણે પાછો ગેસ સહેજ ફૂલ કરી અને તેલને ગરમ થવા દેશું સરસ।
કેમ કે આપણે મીડિયમ ગેસ કરેલો હતો તો તેલ થોડું ધીમું પડી ગયું એટલે આપણે એને પાછું સરસ ગરમ કરી લેવાનું. પાછું સરસ ગરમ થઈ જાય એટલે પાછી આપણે તેમાં ટીકી ઉમેરી દેશું. હવે ગેસ પાછો મીડિયમ કરી દેશું અને આપણે આને પાછું બીજી વાર તળીએ ત્યારે ગેસ સાવ સ્લો નથી કરવાનો, મીડિયમ કરવાનો છે, કેમ કે આપણે પાછું એટલું બધું તેલ ના આવેલું હોય છે, પેલા આવેલું હોય ને એટલું. હવે આને પણ આપણે 1 મિનિટ માટે થવા દેશું. જેમ પહેલી વાર સેલો ફ્રાય કરેલા તે જ રીતે આ ટીકીને પણ સેલો ફ્રાય કરી લેશું. 1 મિનિટ પછી આપણે એને પલટાવીશું. મેં આને પલટાવી દીધેલી છે. હજી આપણે આ બાજુ પણ એકાદી મિનિટ માટે થવા દેશું અને સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધીમાં હું સેલો ફ્રાય કરી લઈશ. તો એકદમ મસ્ત મજાનો વધેલા ભાતમાંથી બનાવેલો નાસ્તો આપણો બનીને તૈયાર થઈ ગયો છે. અને આપણે એક વાટકો એક જ ભાત વધેલા હતા તે લીધેલા હતા, તેમાંથી કેટલો બધો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો. હવે આપણે આને સર્વ કરીશું. તો એકદમ ટેસ્ટી એવો વધેલા ભાતમાંથી બનાવેલો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો. મેં તેને ટમેટો કેચઅપ સાથે સર્વ કરેલો છે. તો એકદમ મસ્ત મજાનો એકદમ ટેસ્ટી એવો નાસ્તો બનીને તૈયાર છે. વધેલા ભાતમાંથી બનાવેલા નાસ્તાની રેસીપી તમને સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ને તમે જો એકદમ સરસ પોચો અને સરસ એકદમ ક્રિસ્પી એવો હું તમને હજી બીજો પણ ખોલીને બતાવું. જો કેવો મસ્ત એકદમ ટેસ્ટી એવો અને થોડા તેલમાં પણ આપણે આમાં સેલો ફ્રાય કરેલા છે. તમારે ફ્રાય કરવા હોય તો તે પણ કરી શકો, પણ અત્યારે આપણે થોડા તેલમાં એને સેલો ફ્રાય કરેલા છે. તો થોડા તેલમાં મસ્ત મજાનો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો. તો એકદમ ટેસ્ટી એવો વધેલા ભાતનો નાસ્તો બનીને તૈયાર.